आदितस्य नमस्कार ये कुर्वन्ति दिने दिने जन्मांतर सहस्रेषु दारिद्र्यम नोपजायते। जय गणेश, जय माताजी। दर्शक मित्रों, न्यूज फॉर इंडिया ની અંદર હું જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, દિન વિશેષમાં વાત કરીશું દૈનિક પંચાંગ, રાશિ ભવિષ્ય અને નવે નવ ગ્રહોની અલગ અલગ માહિતી। એટલે દરેક દિવસે આજથી સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એમ નવે નવ દિવસ દરેક ગ્રહનું અલગ અલગ ફળ આપણે જાણીશું। તો સૌ પ્રથમ આજે સૂર્યનું ફળ પણ જાણીશું। તો પ્રથમ વાત કરીએ મિત્રો આજનું રાશિ ભવિષ્ય। તો આજે કાર્તકવદ એકાદશી તિથિ છે અને શુક્રવાર, હસ્ત નક્ષત્ર, સૌભાગ્ય યોગ છે, ભાવકર્ણ છે અને આજે કન્યા રાશિનો ચંદ્રમા છે। મિત્રો, આજે એકાદશી પણ છે અને આ એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા કરવી, એકાદશીનું વ્રત કરવાથી જીવનની અંદર મુક્તિની પ્રાપ્તિ થાય છે। તો દર્શક મિત્રો, આજે એકાદશી દરેક વ્યક્તિએ કરવી અને ભગવાન નારાયણની આરાધના કરવી તો આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ મળે છે। મિત્રો, હવે આપણે જાણીશું નવગ્રહો। નવગ્રહની અંદર પ્રથમ સૂર્ય। તો સૂર્ય કુંડળીની અંદર કયા ભાવની અંદર શું ફળ આપે છે એ વિશે મિત્રો આપણે આજે વાત કરીશું। તો પ્રથમ તો આપણે સૂર્યના ગુણધર્મ વિશે જાણીએ। તો પહેલા નંબર સૂર્ય શું આપે? તો સૂર્ય આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ પાવર, વિલ પાવર, પિતાનું સુખ એ સૂર્ય દ્વારા પ્રાપ્ત થાય છે। આત્મવિશ્વાસ, શરીરની અંદર આંખ અને હાડકાનો કારક ગ્રહ સૂર્ય છે। તો મિત્ર, સૂર્ય પ્રથમ આપણે જાણીએ કે 12 ભાવ છે, જન્મ કુંડળીના 12 ભાવ, અને એ 12 ભાવની અંદર સૂર્ય કઈ રાશિનો અને કયા સ્થાનમાં બેઠો છે એના ઉપર આપણે ફળ કથન કરી શકીએ કે આ સૂર્ય આપણને શું ફળ આપશે। પ્રથમ દેહ ભુવનની અંદર એટલે પહેલા સ્થાનની અંદર જો સૂર્ય બેઠો હોય તો વ્યક્તિને પહેલું ભાવ છે ને એ શરીરના અવયવો, આંખ, હાડકા, વિચારો એના ઉપર। તો સૂર્ય ત્યાં જો બેઠો હોય તો કારકો ભાવ નાશાય એવું જ્યોતિષ પ્રમાણ કહે છે કે સૂર્ય એ પ્રથમ ભાવનો કારક છે। તો સૂર્ય ત્યાં બેઠો હોય તો વ્યક્તિને તેજસ્વી બનાવે, સાહસિક બનાવરાવે, પણ વ્યક્તિને શરીરને લગતા કંઈક ને કંઈક નાની મોટી બીમારી આપે છે। બીજા નંબરની જો બીજા ભાવની અંદર જો સૂર્ય બેઠો હોય તો કુટુંબ અને પારિવારિક વચ્ચે વિખવાદ ઊભો થાય છે, વાણી કટુકતા વાળી હોય છે, વ્યક્તિને બોલવા સ્પષ્ટ જુએ, ગમે તેને મોં ઉપર બોલી નાખે અને સાચો માણસ હોય, કુટુંબનું સુખ પણ એને લાંબુ મળે। ત્રીજા ભાવની અંદર સૂર્ય બહુ જ સારો સાહસ, પરાક્રમ, ડેરિંગ પાવર વાળો હોય મિત્રો, અને જેને મુસાફરીના યોગો સારા બનતા હોય છે। ચોથા ભાવની અંદર સૂર્ય હોય તો મકાન સુખ સારું પ્રાપ્ત થાય છે, માતાનું સુખ પણ એને સારું મળે છે। પાંચમા ભાવમાં સૂર્ય હોય તો વિદ્યા અભ્યાસ સારો હોય છે, પણ જો પાંચમા ભાવમાં સૂર્ય એવું કહેવાય છે કે વિદ્યા અધૂરી પણ આપે અથવા તો પોતાનું ભણેલું એજ્યુકેશન કામ ન આવે એવું પણ બની શકે। છઠ્ઠા ભાવે સૂર્ય હોય તો રોગ સ્થાન છે, તો વ્યક્તિને આરોગ્યના પ્રશ્નો વધારે, પેટના લગતી બીમારી, કંઈક ને કંઈક નાની મોટી સિઝનેબલ બીમારી રહ્યા કરે। સાતમા ભાવમાં સૂર્ય તો જેનું દાંપત્ય જીવન બગાડે છે, લગ્ન વિચ્છેદ કરવરાવે છે, દ્વિલગ્ન યોગ પણ સાતમે સૂર્ય કરવરાવે છે। આઠમે સૂર્ય હોય તો વ્યક્તિને ગુઢ જ્ઞાન પણ આપે છે અને ઘણીવાર આકસ્મિક મૃત્યુના યોગ પણ જો પાપ ગ્રહની યુતિમાં હોય તો પણ બનાવે છે। પિતાના સુખથી વંચિત રાખે છે, નાની ઉંમરો પિતાનું સુખ પણ એ સૂર્ય હણે છે। ભાગ્યસ્થાનમાં સૂર્ય તો ભાગ્યોદય એનો 16 થી માંડી અને 28 વર્ષમાં સારામાં સારો થાય, પિતાનું સંપત્તિ સારી મળે। જો 10મા ભાવમાં સૂર્ય હોય તો વ્યક્તિને રાજકીય ક્ષેત્રે સારામાં સારી પ્રગતિ કરાવરાવે, સત્તા સારી આપે। 11મા ભાવમાં સૂર્ય હોય તો વ્યક્તિને આકસ્મિક લાભો થતા હોય છે અને 12મા ભાવમાં સૂર્ય હોય તો આંખને લગતા પ્રોબ્લેમો થાય, ધનનો વ્યય કરાવરાવે છે। આ 12 ભાવની અંદર સૂર્યનું ફળ છે। મિત્રો, હવે આ તમારા કુંડળી અંદર કયા ભાવમાં સૂર્ય બેઠો છે એના વિશે વિચારીને આપણે ફળ કથન કરીશું। તો મિત્રો, આ આપણે વાત કરી
કુંડળીની અંદર સૂર્ય કયા ભાવમાં બેઠો છે અને એનું શું ફળ મળશે. તો મિત્રો, હવે દિન વિશેષની અંદર દરેક 9 દિવસ એક ગ્રહોનું આપણે ફળકથન જાણીશું, પણ આજે પ્રથમ સૂર્યનું જાણ્યું. આવતીકાલે મિત્રો જાણીશું ચંદ્ર કુંડળીની અંદર શું આપણને ફળ આપે, કયા ભાવમાં બેઠો છે, આપણને શું શું સારું સકારાત્મક કે નકારાત્મક કઈ રીતનું આપતો છે, એ આવતીકાલે જાણીશું. તો મિત્રો, હવે દિન વિશેષમાં આજે વાત કરી તો આપનું આજનું રાશિ ભવિષ્ય. તો સૌ પ્રથમ મેષ રાશિ છે મિત્રો, અને મેષ રાશિના અક્ષર છે અલય અને સ્વામી છે મંગળ મહારાજ. તો મેષ રાશિના જાતકો આજના દિવસ સંતોષપૂર્ણ અને શાંતિપૂર્ણ રહી શકે છે. રાજકીય ક્ષેત્ર કરવામાં આવેલા પ્રયત્નથી સફળતા અવશ્ય મળશે. સરકાર અને સત્તા વચ્ચેનું જોડાણ લાભ તમને મળી શકે છે. અધિકારી વર્ગથી તમને નોકરમાં સહયોગ મળશે. નવા કામની શરૂઆત દ્વારા આપની પ્રતિષ્ઠા અવશ્ય વધી શકે છે. કયો ઉપાય કરીશું તો ગાયોને ઘાસ ખવડાવો અને ઓમ ગંગ ગણપતયે નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે વૃષભ રાશિની. તો વૃષભ રાશિના અક્ષર છે બવૌ અને એનો સ્વામી છે શુક્ર મહારાજ. તો વૃષભ રાશિના જાતકો આજના દિવસમાં પુત્ર અને પુત્રીની ચિંતા અને તેમના કાર્યોમાં વિતાવશો. વિવાહિત જીવનમાં ઘણા દિવસોથી જે ચાલી રહ્યા સમસ્યા સમાપ્ત થઈ જશે. આજે સંબંધીઓ સાથે વ્યવહાર ન કરો, સંબંધો ખરાબ થવાની સંપૂર્ણ સંભાવના છે. ધાર્મિક સ્થળો અને યાત્રાઓ અને શુભ કાર્યોમાં ખર્ચા થઈ શકે છે. કયો ઉપાય કરીશું તો આજે લક્ષ્મીનારાયણની પૂજા કરો, સફેદ વસ્તુનું દાન કરો, ચોખા ખાંડનું દાન કરો, શિવ મંદિરમાં ઘીનું દાન કરો અને આજે મહાલક્ષ્મીનો મંત્રનો જપ કરો. ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ સિદ્ધ્યય નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય આપને સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે મિથુન રાશિની. તો મિથુન રાશિના અક્ષર છે કચ્છગ અને સ્વામી છે બુધ મહારાજ. તો મિથુન રાશિના જાતકો આજે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. સંતાન તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. કેટલાક અટકેલા કામ સાંજના સમય થવાની સંભાવના છે. રાત્રિનો સમય પ્રિયજનોને મળવા માટે આનંદ પસાર કરી શકશો. તો કયો ઉપાય કરીશું તો આજે તુલસી છોડ હોય ત્યાં તુલસી માતાની પૂજા કરો અને 108 તુલસી ભગવાન નારાયણને ચડાવો અને ભગવાન નારાયણના મંત્રનો જપ કરો. નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત આ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે કર્ક રાશિની. તો કર્ક રાશિના અક્ષર ડહ અને સ્વામી છે ચંદ્ર મહારાજ. તો કર્ક રાશિના જાતકો આજે તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે. શાસક પક્ષ સાથે નિકટતા અને જોડાણનો લાભ પણ મળશે. સાસરિયા તરફથી પૂરતી રકમ મળી શકે છે, પણ સાંજથી રાત સુધી સામાજિક સાંસ્કૃતિક કાર્યોમાં ભાગ લેવાની તકો મળશે. કોઈની સાથે યાદગાર મુલાકાત થવાની સંભાવના પણ છે. કયો ઉપાય કરીશું તો શિવજીના મંદિરે જઈ દૂધ જળનો મિશ્રિત અભિષેક કરો અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ હવે સિંહ રાશિની. તો સિંહ રાશિના અક્ષર છે મઠ અને સ્વામી છે સૂર્ય મહારાજ. તો સિંહ રાશિના જાતકો આજે તમારી આસપાસ કોઈ સુખદ વાતાવરણ રહેશે. પરિવારના બધા સભ્યોમાં ખુશીમાં વધારો થશે. કેટલાક મોટા વ્યવહારોથી સમસ્યા જે ઘણા દિવસોથી ચાલી રહી છે તેનો ઉકેલ અવશ્ય આવશે. હાથમાં પૂરતા પ્રમાણમાં પૈસા હોવાથી આજે આનંદની અનુભૂતિ થશે. વિરોધીઓ પરાજિત થશે. કયો ઉપાય કરીશું તો આજે આપના વડીલોનું સન્માન કરો અને એમને ભાવતું ભોજન કરાવો અને ઓમ રીમ આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે બુધ મહારાજ. તો કન્યા રાશિના જાતકો આજનો તમારા દિવસ મિશ્રિત રહે છે, પરંતુ સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. કોઈ પ્રતિકૂળ સમાચાર સાંભળીને તમારે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. તમારી વાતોને લીધે કોઈને સાથે મતભેદ અને વિવાદ થઈ શકે છે. વિરોધીઓ સક્રિય રહે છે, તે સાવધાન રહો. કયો ઉપાય કરીશું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, ગાયોને ગોળ અને રોટલી ખવડાવો તો અવશ્ય આપણને સારું ફળ મળશે અને ઓમ રીમ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના અક્ષર છે રત અને સ્વામી છે શુક્ર મહારાજ. તો તુલા રાશિના જાતકો આજે કોઈ કિંમતી વસ્તુની ચોરીનો ભય રહેશે. બાળકોના શિક્ષણમાં અથવા કોઈ પણ સ્પર્ધામાં સફળતાના સમાચારને લીધે મનમાં આનંદ થશે. કોઈ પણ અટકેલા કામ સાંજે પૂર્ણ થશે. રાત્રે શુભ કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે. કયો ઉપાય કરીશું આજ તમારા કુળદેવી ને આજે સુખડીનો પ્રસાદ આપો. નાની નાની દીકરીઓને આજે ભોજન ખવડાવો અને ઓમ રીમ શ્રીમ અંબિકાએ નમઃ એ મંત્રનો જપ કરો.
મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ. તો વૃશ્ચિક રાશિના જાતકો આજે લોકોએ તેમનું સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જરૂરી છે. વાયુ વિકારની ફરિયાદો હોઈ શકે છે. બ્લડ પ્રેશરના દર્દીઓના રોગમાં વધારો થઈ શકે છે. નોકરી અને વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ મિશ્રિત રહેશે. મોટા નિર્ણયો કાળજીપૂર્વક લો તો તમારા જોખમી કાર્યો અવશ્ય ટળશે. કયો ઉપાય કરીશું? તો ભગવાન ગણેશજીના મંદિરે જઈ અને ભગવાનને ગોળ અર્પણ કરો અને ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો અને રીમ શ્રીમ ગ્લોમ ગંગણપતે નમઃ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ ધન રાશિ, તો ધન રાશિના અક્ષર છે ભદ્રઢભ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો ધન રાશિના જાતકો આજે તમને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે. નવા રોકાણ અથવા ધંધાને લગતા ચાલી રહ્યા નવા પ્રયત્નો ફળદાયી બનશે. કર્મચારીઓ આદર અને સહયોગ પણ પૂરતો રહેશે. સાંજના સમયે કોઈ ઝઘડામાં ન પડો. રાત્રે પ્રિય મહેમાનોનું સ્વાગત કરવાની સંભાવના રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે કીડિયારું પૂરો અને અડદનું દાન કરો અને ઓમ ઐમ રીમ શ્રીમ ક્લીમ સોમ સચ્ચિત એમ બ્રહ્માય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો વાત કરીએ હવે મકર રાશિ, તો મકર રાશિના અક્ષર છે ખજ અને સ્વામી છે શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો આજના સ્થિતિમાં મન અને વિચલિત રહી શકે છે. આવકના નવા સ્ત્રોતો સર્જાશે, પરંતુ માનસિક મૂંઝવણને કારણે તમે લાભથી વંચિત રહી શકો છો. નમ્રતા વાણીથી આદર મળશે. તમને શિક્ષણ અને સ્પર્ધામાં વિશેષ સફળતા મળશે. કેટલાક લોકો આજે વધુ વ્યસ્ત હોઈ શકે છે. કયો ઉપાય કરીશું? તો કોઈ ગરીબને આજે કમલનું દાન કરો. ઓમ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા એ મંત્રનો જપ કરો. મિત્રો વાત કરીએ હવે કુંભ રાશિની, તો કુંભ રાશિના અક્ષર છે ગસસ અને સ્વામી છે શનિ મહારાજ. તો કુંભ રાશિના જાતકો આજે તમને ભાગ્યનો સહયોગ મળશે. રોજગાર વ્યવસાયના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયત્નમાં સફળતા મળશે. સંતાન તરફથી પણ સંતોષકારક સુખદ સમાચાર મળશે. બપોરે કોઈ પણ કાયદાકીય વિવાદ અથવા કેસમાં વિજય તમારા માટે ખુશીનું કારણ બની શકે છે. કયો ઉપાય કરીશું? તો આજે ચકલાને ચણ ખવડાવો અને ઓમ ગ્લોમ હુમ ક્લીમ જુમ સહ જ્વાલય જ્વાલય પ્રજ્વલ પ્રજ્વલ ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે જ્વલ હમ સમ લમ ક્ષમ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ મીન રાશિ, તો મીન રાશિના અક્ષર છે દચથ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકો આજે નોકરી વર્ગને પ્રગતિ થશે. રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાનની તરફ લાભ થવાની શક્યતા રહે. મુસાફરીની સ્થિતિ લાભકારી થશે. સાંજથી રાત સુધી તમને પ્રિયજન મિલન થશે. તેમાં શુભ સમાચાર મળી શકે છે. પિતા અને પિતા સમાન લોકોનો સહયોગ મળશે અને અવશ્ય સારો લાભ થશે. કયો ઉપાય કરીશું? આજે પીપળાની પૂજા કરો. પીપળાના વૃક્ષ જળ પધરાવો અને 11 પ્રદક્ષિણા કરી અને ભગવાન ઓમ નારાયણનું પૂજન કરો અને મંત્રનો જપ કરો. નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત આ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. દરેક મિત્રો અમારી આ ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરજો અને તમારી કોઈ પણ સમસ્યા માટે અમારા નંબર ઉપર કોલ કરી શકો છો.